જામનગર શહેરમાં તાજેતરમાં બનેલી 3 ગરફોડ ચોરીના કેસમાં સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે મહત્વપૂર્ણ સફળતા મેળવી મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ જામનગરના સેનાનગર વિસ્તારમાં રહેતા 23 વર્ષીય જ્ઞાનેન્દ્રસિંહ જાટની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી 27 તોલા સોનું, 120 ગ્રામ ચાંદી, રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી કુલ ₹21,53,350નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એલસીબીએ આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે જ્ઞાનેન્દ્રસિંહ જાટ તેના સાથીદાર સંદીપ મોતીલાલ રાઠોડ સાથે મળી ગરફોડ ચોરીઓમાં સંડોવાયેલ હતો। સંદીપ રાઠોડ હાલમાં ફરાર છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે। આ બંને શખ્સોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરીઓને અંજામ આપ્યો હતો। પોલીસે આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દામાલમાં સોનાના આભૂષણો, ચાંદીના વસ્ત્રો, રોકડ રકમ અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે। આ મુદ્દામાલને પીડિતોને પરત કરવામાં આવશે। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આશા રાખવામાં આવી રહી છે કે આ તપાસથી અન્ય ચોરીના કેસોનો પણ ભેદ ઉકેલાશે। એલસીબીની આ કામગીરીથી શહેરના નાગરિકોમાં સુરક્ષા પ્રત્યે વિશ્વાસ વધ્યો છે। પોલીસે નાગરિકોને અનુરોધ કર્યો છે કે તેઓ સાવધાન રહીને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તરત જ પોલીસને જાણ કરે। આથી શહેરમાં ગુનાખોરીને નિયંત્રિત કરવામાં मदद મળશે। जामनगर शहर में एक જે ચોરોની જે એક ટોળકી છે અને જામનગર એલસીબી દ્વારા પકડવામાં આવેલ છે અને આ વતી હું જામનગર એલસીબીને બધાઈ આપું છું કે એક સરસ કામગીરી જામનગર એલસીબી પીઆઈ લગારિયાના નેતૃત્વમાં કરેલ છે। અને આ ચોરીની ઘટના છે જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે અમારા ફરિયાદી છે પ્રફુલભાઈ રમણીકભાઈ ચૌહાણ અને ઘરે એક ચોરી થયેલ હતી અને જેમાં લગભગ 6 લાખને આસપાસની ટોટલ ચોરી હતી, જેમાં નગદ અને સોનાના દાગીના પણ હતા। આને અલાવા 10મા મહિનામાં 2024માં પણ એક માયાબેન રામજીભાઈ ચંદ્રાને ઘરે પણ એક ચોરી થયેલ હતી અને આ ચોરી લગભગ 4 લાખની આસપાસની ચોરી હતી। આને અલાવા એક 10/2/2025ના એક ઓર ચોરી થયેલી હતી, રાકેશભાઈ રમાશંકરભાઈ સિંહ આને ઘરે પણ એક ચોરી થયેલી હતી। અને આ જે બધી જે ચોરીના બનાવ હતા આ બનાવમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ગયેલ હતી। જામનગર એલસીબી દ્વારા એક સરસ કામગીરી કરેલ, જેમાં આ ચોરોની જે ટોળકી છે આને પકડી પાડેલ છે। આમાં ટોટલ 2 આરોપી છે। આમાંથી એક આરોપી છે જ્ઞાનેન્દ્રસિંહ જગદીશસિંહ જાટ, આની ઉંમર લગભગ 23 વર્ષ છે અને આ મજૂરીનું કામ કરે છે અને ઢીંચડા રોડ સેનાનગરમાં રહે છે અને મૂળ નિવાસી એ યુપીના છે। બીજો જે આરોપી અત્યારે પકડાયેલ નથી, આનું નામ સંદીપભાઈ મોતીલાલ રાઠોડ છે અને એ જામનગરના ડિફેન્સ કોલોનીના બાલાજી પાર્કમાં રહે છે, એ પણ મૂળ યુપીના છે। એલસીબી દ્વારા અત્યારે ટોટલ 3 ગુનાનો ઉકેલ કરવામાં આવેલ છે। આમાંથી એક આરોપી પકડાઈ ગયો છે અને બીજો આરોપી પકડવાનો બાકી છે। ટોટલ જે મુદ્દામાલ રિકવર થયો છે એ 21 લાખનો મુદ્દામાલ રિકવર થયો છે। આમાં 217 ગ્રામ યાની 27 તોલા લગભગ 20 લાખની કિંમતનો સોનો રિકવર થયો છે અને 120 ગ્રામ ચાંદીના દાગીના અને રોકડ રકમ 1 લાખના આસપાસ રોકડ રકમ અને એક મોબાઈલ, ટોટલ 21,53,350 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે। અને આ જે ટોળકી છે આ ટોળકી એક સર્વિસ સેન્ટર પર કામ કરતી હતી અને સર્વિસ સેન્ટરથી એ લોકો કામ કરીને અને આસપાસના જે એરિયા એ લોકો જોતા હતા અને એરિયો જોઈને અને જે ઘર આ લોકોને જે લોકો ત્યાંથી ઘરમાં નથી રહેતા હતા યા બહાર કોઈ લગ્ન પ્રસંગમાં ગયેલ હોય યા બહાર ફરવા માટે ગયેલ હોય એવા લોકોનું ઘર એ લોકો ટાર્ગેટ કરતા હતા। અત્યારે પોલીસ દ્વારા બધાથી પૂછપરછ ચાલુ છે અને બીજા કઈ ગુના આ લોકો દ્વારા કરવામાં આવેલ છે આનું પણ અત્યારે જે તપાસનું કામ ચાલુ છે। નવા ગુના અને બીજી કોઈ પણ વસ્તુ આપણે ધ્યાન પર આવશે તો અમે પ્રેસ નોટના માધ્યમથી મીડિયામાં મૂકશું। અને આ સરસ કામગીરી કરવા બદલ હું જામનગર એલસીબીના જે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ તલવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમ બ્લોચ અને મયુરસિંહ પરમાર એ લોકો સરસ રીતે બાતમી આધારિત એ કામગીરી કરી હતી। તો એલસીબીના પીઆઈ લગારિયા, પીએસઆઈ મોરી અને પીએસઆઈ જે કાંટળિયા અને આની બધી ટીમને હું ધન્યવાદ આપું છું, બધાઈ આપું છું અને સરસ કામગીરી બદલ બધાને યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે બાકી ટીમને।